હાઉ ટુ ટોક વિથ અધર, બીજા સાથે કેવી રીતે વાત કરવી, બીજાને કેવી રીતે સાંભળવા. અને અત્યારે તો એક જ ચાલે છે, કમ્યુનિકેશન સ્કિલ એટલે ફક્ત અંગ્રેજી. એક જ વસ્તુ, તમને અંગ્રેજી આવડે છે તો કમ્યુનિકેશન સ્કિલ સારી છે, પણ આ વાત ખોટી છે. અંગ્રેજી એક મીડિયમ છે, એક લેંગ્વેજ છે, અને લેંગ્વેજની રીતે જ જોવાની, તો એના પર ફોકસ નહીં કરું. કમ્યુનિકેશન એટલે તમારી વાત કરવાની અને સાંભળવાની ક્ષમતા. તમે બીજા લોકોને કેવી રીતે વાત કરો છો, તો કમ્યુનિકેશન સ્કિલ એટલે કે વાત કેવી રીતે, વાત કરવાની આવડત, સાંભળવાની આવડત. હવે તમે એમ કહેશો કે સાહેબ વાત કરવી અને સાંભળવું એ તો છે, પણ સપોઝ એક ઉદાહરણ આપી સમજાવીશ કે આપણે ઘણી વાર એવો અનુભવ બન્યો હશે તમારી સાથે કે બે જ ભાઈઓ છે, એક દુકાન છે પોતાની, એ કપડાની હોઈ શકે, એ કોઈ ગ્રોસરી સ્ટોર હોઈ શકે, કરિયાણાની દુકાન હોઈ શકે, કોઈ પણ હોય, કે દવાની દુકાન હોય છે. બંને ભાઈઓની પોતાની છે. પણ જયારે આપણે ત્યાં લેવા જતા હોઈએ છીએ એટલે આપણને લાગે કે જો મોટા ભાઈ હોય તો સારું, નાનો ભાઈ તો એમ તો વાત કરતો જ નથી. બને છે કે આવું નહીં? અને ઘણી વાર સામાન લેવા ગયા હોય તો નાનો ભાઈ હાજર અને મોટા ભાઈ ના હોય તો આપણે ત્યાંથી પાછા વળી પડી જઈએ. અને ભાઈ પૂછે છે કે કેમ, કે જવું નથી, કે ના હું પછી આવી. બને છે કે નહીં? ખબર છે કે આને વાત કરતા પણ નથી આવડતું, તોછડાઈથી બોલે છે, શું બોલવું એ ખબર નથી, કેવી રીતે બોલવું એ ખબર નથી.